નમસ્કાર, કે ટીવી ન્યૂઝ ગુજરાતીના વિશેષ રજૂઆત ઇઝરાયલનો સિક્રેટ બોમ્બમાં આપનું હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। લેબનોનમાં એક સાથે થયેલા અચાનક વિસ્ફોટથી લેબનોન, ઈરાન, ઇરાક સહિતની જે આરબ કન્ટ્રી છે તે હચમચી ઉઠી છે। આપને જણાવી દો કે લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજર કોમ્યુનિકેશનના જે ડિવાઇસ છે તેમાં સિરિયલ બ્લાસ્ટ થયા। મીડિયાની જો વાત માનીએ તે રિપોર્ટ અનુસાર આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે, 3000થી વધુ લોકો ઘાયલ થયા છે। આ બ્લાસ્ટ પેજરને હેક કરીને કરવામાં આવ્યા હતા। આ હેકિંગ પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો હિઝબુલ્લા અને ઇઝરાયલના દુશ્મન દેશોએ આરોપ લગાવ્યો છે। જો કે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ કે તેના તંત્ર તરફથી કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આરોપ ઉપર આવી નથી, પણ અરબ મીડિયા જે છે તેના અહેવાલો અનુસાર હિઝબુલ્લા સાથે જોડાયેલા 1000થી વધુ સભ્યોને આમાં ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। રિપોર્ટમાં એમ પણ તાકવામાં આવ્યું છે કે સિરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, એક રાજદૂત પણ ઘાયલ થયા છે। લેબનોનની એક વેબસાઇટ નાહર નેટના કહેવા મુજબ ઈરાનના રાજદૂત મોજતુબા અમાની પણ આ પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે, પરંતુ તેમની ઈજાઓ એટલી ગંભીર નથી જેને કારણે કોઈ ચિંતા થાય। લેબનોનના આરોગ્ય પ્રધાન ફિરાઝ અબિયાદે પુષ્ટિ કરી કે દેશભરની ઘટનાઓમાં સેંકડો લોકો ઘાયલ થયા છે। આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ આપ્યું છે। તમામ કર્મચારીઓને તાત્કાલિક તેમની હોસ્પિટલમાં મદદ માટે પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યા। આપને જણાવી દે કે મંગળવારે લેબનોન અને સિરિયાના કેટલાક વિસ્તારોમાં પેજર સિરિયલ બ્લાસ્ટ થયા હતા। આ પેજરમાં લગભગ 1 કલાક સુધી સિરિયલ બ્લાસ્ટનો સિલસિલો ચાલુ રહ્યો। કોઈના ખિસ્સામાં પેજર વિસ્ફોટ થયું તો કોઈના હાથમાં જે પેજર હતું તેમાં બ્લાસ્ટ થયો, અને આ બધું સિરિયલ બ્લાસ્ટ સાથે કનેક્ટેડ હતું। લોકોની ચીસો સંભળાઈ રહી હતી। લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું। તેમણે દાવો કર્યો કે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે 5 મહિના પહેલા પેજરમાં વિસ્ફોટ ફિટ કર્યા હતા, અને આવી સ્થિતિમાં હવે આ સમગ્ર મામલે તાઇવાનની એક કંપનીની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે। અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ હિઝબુલ્લા વિરુદ્ધ મોસાદના ગુપ્ત ઓપરેશનના ભાગરૂપે ઇઝરાયલે આ પેજર્સમાં વિસ્ફોટક ફિટ કર્યા હતા। હિઝબુલ્લાએ તો ગોલ્ડ એપોલો નામની તાઇવાનની કંપનીને લગભગ 3000 પેજરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ કહેવાય છે કે આ પેજર લેબનોન પહોંચે તે પહેલા તેની સાથે ચેડા કરવામાં આવ્યા હતા। આ પેજર આ વર્ષે એપ્રિલ અને મે વચ્ચે તાઇવાનથી લેબનોન મોકલવામાં આવ્યા હતા, પણ લાગી એવું રહ્યું છે કે આ હુમલાનું કાવતરું કેટલાક મહિનાઓ પહેલા જ ઘડવામાં આવ્યું હતું, એટલે કે ષડયંત્ર પહેલા જ રચવામાં આવ્યું હતું। અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પેજર તાઇવાનની એક કંપનીના AP924 મોડેલના હતા, અને તે તાઇવાનથી લેબનોન પહોંચી રહ્યા હતા। પેજરની બેચમાં દરેક પેજરમાં વિસ્ફોટક લગાવી દેવામાં આવ્યા હતા, અને આ વિસ્ફોટક પેજરની બેટરીમાં હતા। આ પેજરની બેટરી લિથિયમ બેટરી હતી। હું આપને જણાવવા માંગીશ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા અનેક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે। ઇઝરાયલ સતત પેલેસ્ટાઇન ઉપર હુમલો કરી રહ્યું છે। ગાઝા પટ્ટીને નેસ્તો નાબૂદ કરવા માટે ઇઝરાયલના સંસદ અને તેના પ્રધાનમંત્રીએ સોગંદ ખાધા છે, અને ત્યારે ઇઝરાયલને ઉપર એટેક કરવા માટે હિઝબુલ્લા પેલેસ્ટાઇનની સાથે છે। તે વારંવાર ઇઝરાયલના તેલ અવીવ ઉપર અને તેના મોટા સિટી ઉપર એટેક કરી રહ્યું છે। તેથી માનવામાં આવે છે કે ઇઝરાયલે આ બદલો લેવા આખું કાવતરું ઘડ્યું। હું હવે આપને આખી એક એક ઘટના ગણાવીશ। મંગળવારનો દિવસ હતો। આખા વિશ્વમાં સવારની સાથે લેબનોન અને સિરિયામાં લોકો પોતાની રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા, અને આ પ્રવૃત્તિમાં જ્યારે તેઓ વ્યસ્ત હતા ત્યારે અચાનક જે લોકો પાસે પેજર હતા, કહેવાય છે કે 4000થી વધારે લોકોના હાથમાં, ખિસ્સામાં પેજર જે હતા તેમાં બ્લાસ્ટ થયા। આ બ્લાસ્ટ એક પછી એક અચાનક થવા લાગતા લેબનોન, સિરિયા અને ઇરાક, ઈરાનમાં હડકંપ મચી ગયો।
એક પછી એક ઘાયલોથી હોસ્પિટલો ઉભરાતી રહી. પહેલા તો લેબનોનનું તંત્ર તે સમજી ન શક્યું કે આ વિસ્ફોટ કઈ રીતના થઈ રહ્યા છે. પણ એક પછી એક સોશિયલ મીડિયામાં જ્યારે વિડીયો સામે આવવા લાગ્યા ત્યારે લેબનોનની સરકારને ખ્યાલ આવ્યો કે આ તો પેજર બ્લાસ્ટ છે. આપને તે પણ થશે કે આજના આધુનિક મોબાઈલના યુગમાં પેજરનો શું ઉપયોગ છે. પેજર વર્ષો પહેલા વપરાતા હતા એક મેસેજની આપ-લે કરવા માટે, સંદેશો આપવા માટે. અત્યારના સમયમાં મોબાઈલ છે, આધુનિક ટેકનોલોજી છે, આધુનિક ડિવાઇસ છે. સેકન્ડના ભાગમાં તમે લોકોનો સંપર્ક હજારો કિલોમીટર દૂર કરી શકો છો. તો આ સવાલ સ્વાભાવિક છે ઉઠે કે આ પેજરનો ઉપયોગ કેમ. હું આપને જણાવી દઉં કે લેબનોન, સિરિયા અને તેના આસપાસના જે ખાડી દેશો છે ત્યાં ઇઝરાયલની વિરુદ્ધમાં આતંકીઓના મોટા ગ્રુપ છે જે વારંવાર ઇઝરાયલ ઉપર એટેક કરે છે. મિસાઇલોથી હુમલા થાય છે, તેઓ તેના શહેરમાં ઘૂસી જાય છે અને તેથી તે લોકોને ડર છે કે ઇઝરાયલ તેમના મોબાઈલને ટ્રેસ કરી અને મોટા બ્લાસ્ટને અંજામ આપી શકે છે. અને તેથી આ આતંકવાદી ગ્રુપે નક્કી કર્યું કે મોબાઈલને આપણે યુઝ નહીં કરીએ, તેથી તેમણે પેજરનો ઉપયોગ કરવાની સલાહ તેમના આતંકી જૂથના સભ્યોને આપી અને તેથી તાઇવાનની એક કંપનીને આ પેજરનો ઓર્ડર આપવામાં આવ્યો. આતંકીઓ માનતા હતા કે આ પેજરનો ઉપયોગ કરવાથી તે ઇઝરાયલના જે ટ્રેકર છે તેનાથી તે બચી શકશે, એટલે કે તેનાથી તેઓ સલામત રહી શકશે. પણ ઇઝરાયલનું એક જાસૂસી તંત્ર છે મોસાદ. કહેવાય છે કે વિશ્વમાં તે પ્રથમ નંબરની એવી સુરક્ષા એજન્સી છે કે તેના દેશમાં કરેલા હુમલાખોરોને તે બહારના દેશમાં જઈ અને તેનો બદલો લે છે. અને કહેવાય છે કે આ મોસાદ ઉપર આરોપ લાગ્યો છે કે તેમણે આ પેજરમાં વિસ્ફોટક ફિટ કર્યા. હવે આપને તે પણ જાણવાની ઉત્સુકતા હશે કે પેજરમાં વિસ્ફોટક કઈ રીતના ફિટ થયા હશે. તો અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર જ્યારે તાઇવાનથી આ પેજરનો ઓર્ડર તાઇવાનની એક કંપનીને મળ્યો અને તાઇવાને જ્યારે તે પેજર લેબનોન પહોંચવા માટે મોકલવામાં આવ્યા ત્યારે જ લગભગ 4 મહિના પહેલા આ પેજરોને હેક કરી લેવામાં આવ્યા. આ પેજરની અંદર લિથિયમ બેટરી હતી. આ બેટરી જો ગરમ થાય તો ઓગળે, એટલે કે પીગળી જાય, અને પીગળે પછી તે બ્લાસ્ટ થાય. અને આનો જ ફાયદો ઉઠાવ્યો ઇઝરાયલની જાસૂસી સંસ્થાએ. તેમણે હેકરની મદદોથી અને જાસૂસી સંસ્થાની મદદથી તમામ પેજરોના બેચમાર્કને હેક કરી લીધા અને એક સાથે તે તમામ બેટરીઓ ગરમ થાય અને એક સાથે ઓગળે અને ત્યારબાદ બ્લાસ્ટ થાય તે રીતના તેની અંદર એક ચિપ ફિટ કરવામાં આવી તેવો દાવો કરવામાં આવ્યો. અને ત્યારબાદ આ પેજરને ફરી એકવાર સીલ પેક કરી અને લેબનોન પહોંચાડી દેવામાં આવ્યા. જે આતંકી જૂથ હતા તેમને તે વાતનો જરા પણ અંદાજો નહોતો કે જે પેજર તેમણે મગાવ્યા છે તેમના મેસેજ માટે, સંદેશા માટે, તે જ પેજર તેના માટે મોતનું પેજર બની શકે છે. અને મંગળવારે સવારથી જે બ્લાસ્ટની શરૂઆત થઈ અને 1 કલાક આ બ્લાસ્ટ ચાલ્યા. કે ટીવીની સ્ક્રીન ઉપર આપ જે તસવીરો જોઈ રહ્યા છો તે લેબનોનની હોસ્પિટલોની તસવીરો છે કે જ્યાં ઘાયલોથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. કોઈને પગમાં લાગ્યું છે, કોઈને માથામાં ઈજા થઈ છે, કોઈના હાથ કપાઈ ગયા છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે પેજરમાં આ બ્લાસ્ટ થયો છે તે પેજરના તો ફૂરચા ઉડી ગયા, પણ તેની આસપાસ ઉભેલા લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ. લેબનોનની પોલીસ, લેબનોનની સુરક્ષા એજન્સી હજી તપાસ કરી રહી છે. તેની પહેલા હિઝબુલ્લાહે ઇઝરાયલ ઉપર આરોપ લગાવ્યો. ઇઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. હું આપને જણાવી દઉં કે ઇઝરાયલ અને ગાઝા પટ્ટીમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ ગાઝા પટ્ટીને ખાલી કરવા માંગે છે. ઇઝરાયલનું કહેવું છે કે ગાઝા પટ્ટી ઉપરથી આ જ આતંકવાદી ગ્રુપ, આ જ આતંકવાદી જૂથ તેમના દેશ ઉપર હુમલો કરીને તેમના નાગરિકોને હાનિ પહોંચાડી રહ્યા છે અને તેથી જરૂર છે કે ગાઝા પટ્ટીને ખાલી કરવામાં આવે. સામે હમાસ પણ સતત ઇઝરાયલ ઉપર હુમલો કરી રહ્યું છે. તેની સાથે હિઝબુલ્લાહ હુમલો કરી રહ્યું છે. સિરિયાના આતંકવાદી જૂથો ઇઝરાયલ સામે લડી રહ્યા છે અને તેથી આ આરોપ ઇઝરાયલ ઉપર લાગી રહ્યો છે. આ વર્ષોથી આ ઇઝરાયલ અને સામેના દેશ વચ્ચે વર્ષોથી આ કહેવાય કે ખોફનાક યુદ્ધ ચાલી રહ્યું છે અને તેથી આતંકવાદી જૂથના જે
માસ્ટર માઇન્ડ છે કે તેના સભ્યો છે તેમણે પોતાને ઇઝરાયલથી બચાવવા માટે પેજરનો ઉપયોગ ચાલુ કર્યો. આ પેજર એટલે એક નાનું સિસ્ટમ છે, એક નાનું મશીન છે કે જે કમરના ભાગમાં કે પેન્ટના ખિસ્સામાં તમે રાખી શકો અને કોઈ તમને મેસેજ મોકલે તો તેને સ્વિચ ઓન કરી અને તમે તે મેસેજ એટલે કે સંદેશાની આપ-લે કરી શકો. એક સમય હતો કે ભારતમાં પણ પેજર બહુ લોકપ્રિય હતા, પણ સમયની સાથે ટેકનોલોજી બદલાઈ અને ટેકનોલોજીની સાથે તે પેજર પણ હવે મતલબ વિમુક્ત થઈ ગયા. પણ આતંકવાદી જૂથે જ્યારે આ પેજરની શરૂઆત કરી તો આખું વિશ્વ ચોંકી ઉઠ્યું છે. અલ જઝીરા જે ચેનલ છે, અરબી ચેનલ, તેમણે દાવો કર્યો છે કે ઇઝરાયેલે જે વિસ્ફોટ કર્યા છે તેમાં અસંખ્ય મોતો થઈ છે, પણ હજી સુધી લેબનોન સરકાર તરફથી તે પુષ્ટિ કરવામાં આવી નથી. પણ અત્યારે જે માહિતી મળી રહી છે કે 11થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, અનેક લોકો ગંભીર રીતના ઘાયલ છે. હિઝબુલ્લાએ ધમકી આપી છે કે આનો બદલો લેવામાં આવશે અને ઇઝરાયલ ઉપર સૌથી મોટો એટેક કરવામાં પણ આવશે. તેને લઈને હવે ઇઝરાયલે પણ તૈયારીઓ શરૂ કરી છે. ઇઝરાયલે લેબનોન, ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઇનની આસપાસની સરહદો ઉપર પોતાની સેનાઓ મોકલી છે. એન્ટી રડાર સિસ્ટમ કહેવાય છે કે ઇઝરાયલની વિશ્વમાં સૌથી મજબૂત છે કે કોઈ મિસાઇલ એટેક કરે તો તેને રસ્તા વચ્ચે એટલે કે હવામાં જ તેને ટ્રેસ કરી અને તેને હવામાં જ તેને નેસ્તો નાબૂદ કરી દેવી. આ એન્ટી રડાર મિસાઇલ સિસ્ટમને પણ તૈનાત કરવામાં આવી છે. ઇઝરાયલના રક્ષામંત્રી અને આર્મી કમાન્ડરે આ જ બ્લાસ્ટને લઈને હવે એક મહત્વની બેઠક પણ કરી છે. કારણ કે જે રીતના ઇઝરાયલ ઉપર આરોપ લાગી રહ્યા છે, ઇઝરાયલને ક્યાંક એવો ડર સતાવી રહ્યો છે કે હવે દુશ્મન દેશો એક સાથે મળી અને ઇઝરાયલને ટાર્ગેટ કરી શકે છે અને તેથી જ ઇઝરાયલ તેની તૈયારીમાં લાગી રહ્યું છે. ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ અત્યારે તે માહિતી ભેગી કરી રહી છે કે આ બ્લાસ્ટ કેવી રીતના થયા અને આ બ્લાસ્ટમાં જો ઇઝરાયલને જવાબદાર ઠેરવવામાં આવે તો તેની પ્રતિક્રિયા સામેના દેશમાંથી કેવી આવશે. તેને લઈને આખી એક સિસ્ટમ, આખી એક કહી શકાય કે એક એક્શન પ્લાન અત્યારે ઇઝરાયલ તૈયાર કરી રહ્યું છે. મોસાદ જે છે તે ઇઝરાયલની જાસૂસી સંસ્થા છે. તે ઇઝરાયલના પ્રધાનમંત્રી સહિત દેશના તમામ વીવીઆઈપીઓની રક્ષા કરે છે અને જ્યારે ઇઝરાયલ આર્મી કોઈ ઓપરેશનને સફળ ન કરી શકે ત્યારે મોસાદના જ આ એજન્ટો તે આખું જે ઓપરેશન હોય છે તેને સફળ બનાવવા ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવે છે. આવા અનેક દાખલા છે કે ઇઝરાયલે તેના દુશ્મનોને તેના જ દેશમાં જઈને ખતમ કર્યા છે. તેથી આ જે આરોપ છે તેને ક્યાંક બળ મળી રહ્યું છે. આપને જણાવી દો કે અત્યારે ગાઝા અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલે છે તેમાં હમાસના ટોચના કમાન્ડરોને તેમના ઘરમાં, તેમની ઓફિસમાં ઇઝરાયલે ઠાર માર્યા છે. ડ્રોન એટેક કરીને મોટા બ્લાસ્ટ કરવામાં આવ્યા છે અને તેથી જ કહેવાય છે કે ઇઝરાયલની આજુબાજુના દેશો એક ઇઝરાયલ હોવા છતાં તેનાથી ડરે છે. આપણે તે પણ કહેવા માંગીશ કે ઇઝરાયલમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીની ટ્રેનિંગ લે છે. તે લોકોને પહેલેથી ખ્યાલ છે કે તેને પોતાનું જીવન જીવવું હશે તો દેશની રક્ષા કરવી પડશે અને દેશની રક્ષા માટે આ ઇઝરાયેલી સંસદનો કાનૂન છે. ત્યાં તમામ સામાન્ય નાગરિક પણ જરૂર પડે સરહદ ઉપર AK-47 ક્લાનોસ્ટિક રાઇફલ સહિતની તમામ બંદૂકો સાથે હાજર થઈ જાય છે અને તેથી જ કહેવાય છે કે ઇઝરાયલ આવા આતંકીઓથી સુરક્ષિત છે. આ તસવીર તમે જે જોઈ રહ્યા છો તે લેબનોનની માર્કેટની છે જેમાં પેજર બ્લાસ્ટ થયો. હવે આ વિડીયો, આવા અનેક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઉં કે ઓફિસમાં, હોટલમાં કે શાક માર્કેટમાં જે લોકો પાસે પેજર હતા તે તમામ પેજરના ફૂરચા ઉડી ગયા છે. જેવો એક મેસેજનો સંદેશો આવ્યો અને સાથે પેજરમાં બ્લાસ્ટ થયો. લેબનોનમાં ઇમરજન્સી લગાવવામાં આવી છે. લેબનોનના તમામ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક અસરથી હોસ્પિટલે મદદ માટે પહોંચવાનો આદેશ આપ્યો છે. લેબનોન સરકારે તેની આસપાસની સરહદોને વધારે મજબૂત કરવા વધારાની રેન્જર્સ ફોર્સ મોકલી છે. તેની સાથે
નાગરિકોને લેબનોન સરકારે અપીલ કરી છે કે અજાણી એવી કોઈ પણ વસ્તુ કે તમને જે લાગે કે જે ક્યાંક ખતરનાક છે તેનાથી દૂર રહે અને તાત્કાલિક લેબનોન પોલીસને જાણ કરે. કારણ કે હવે ક્યાંક ને ક્યાંક એવો ડર ઊભો થઈ રહ્યો છે કે લેબનોન અને ઇઝરાયલની વચ્ચે એક નવું યુદ્ધ ફાટી નીકળશે. અત્યારે વિશ્વમાં આમ જોવા જાવ તો ખાડી દેશોની આસપાસનો માહોલ તંગ છે અને એમાં લેબનોનમાં થયેલા સિરિયલ બ્લાસ્ટે વિશ્વને એક નવી ચિંતામાં ગરકાવ કરી દીધું છે. અમેરિકન સરકારના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું છે કે બંને દેશો શાંતિ રાખે અને બંને દેશો એકબીજા ઉપર આરોપ લગાવવાથી બચે. આરબ મીડિયાનો અહેવાલ આવી રહ્યો છે કે લેબનોનમાં જે રીતના હુમલો થયો છે તે હુમલા બાદ હવે લાગી રહ્યું છે કે હિઝબુલ્લાહ એક મોટો એટેક ઇઝરાયલ ઉપર કરે તેવી શક્યતા છે અને તેને લઈને હવે ફરી એકવાર ભીષણ યુદ્ધની શક્યતાઓ સામે આવી રહી છે. આપને જણાવી દે કે ઇઝરાયલ પોતાના દેશમાંથી ગાઝા પટ્ટી ઉપર સતત મિસાઇલ એટેક કરે છે, મોટા બોમ્બ ફેંકી રહ્યું છે અને તેથી જ માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ જે રીતના ઇઝરાયલને જવાબ આપી રહ્યું હતું તે જવાબના બદલામાં આ બ્લાસ્ટ થયા. ઇઝરાયલ આ સંદેશો આપવા માંગતું હતું કે અમારા દુશ્મન જે પણ દેશમાં હશે અમે તે દેશમાં જઈ અને તેમને નેસ્તો નાબૂદ કરીશું. અને તેના ભાગરૂપે આ સિરિયલ બ્લાસ્ટ કહેવાય છે કે આ વિશ્વનો સૌથી મોટા સિરિયલ બ્લાસ્ટ છે, એટલે કે એક સાથે 4000 વિસ્ફોટ. એવું નહીં કે એક જ જગ્યાએ શાક માર્કેટમાં સાદી માર્કેટ હોય, ઓફિસ હોય, હોટલ હોય, ધાર્મિક સ્થળ હોય, તમામ જગ્યાએ જે આતંકી કમાન્ડરો હતા, આતંકી જૂથના જે સભ્યો હતા, જેની પાસે પેજર હતા તે તમામના પેજરમાં બ્લાસ્ટ થયું. એક ડર ઊભો કરવાની શક્યતા ઇઝરાયલે વ્યક્ત કરી હતી. આપને જણાવી દઈએ કે ઇઝરાયલ જે યુદ્ધ લડી રહ્યું છે તે યુદ્ધ તેનું ગાઝામાં હમાસની સામે તો છે જ, તેની સાથે હિઝબુલ્લાહ સામે પણ તેનું યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ કે હિઝબુલ્લાહ લેબનોનની સરહદનો ઉપયોગ કરીને ઇઝરાયલ ઉપર સતત હુમલા કરી રહ્યું છે અને તેથી જ કહેવાય છે કે ઇઝરાયલે તે નક્કી કર્યું છે, તેના નાગરિકોને એક વચન આપ્યું છે કે તે હમાસની સાથે સાથે હિઝબુલ્લાહને પણ નેસ્તો નાબૂદ કરી દેશે. ઇઝરાયલનું કહેવું છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો ને આતંકવાદ તમામ ધર્મ માટે ખતરારૂપ છે અને તેથી જ ઇઝરાયલ આ તમામ આતંકી જૂથોને નેસ્તો નાબૂદ કરવા ઉપર અત્યારે આગળ વધી રહ્યું છે. આપને તે પણ કહેવા માંગીશ કે ઇઝરાયલમાં ખાસ કરીને તેના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ તે કહેવાય છે કે એક કટ્ટર સૈન્યવાદી અધિકારી છે, તે રિટાયર્ડ અધિકારી છે અને તેના નિર્ણયો અને તેની નિર્ણય શક્તિની આગળ તમામ દુશ્મન દેશો પાણી ભરતા હોય તેવી સ્થિતિ છે. તે એકવાર નિર્ણય લે ત્યારબાદ તે પોતાના નિર્ણયને બદલતા નથી. ઇઝરાયલ ને હમાસ વચ્ચેનું જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે અનેક દેશોએ નેતન્યાહુને તે સલાહ આપી હતી કે આ યુદ્ધને કારણે ઇઝરાયલ 15 વર્ષ પાછળ ધકેલાઈ જશે, વિનાશ વેરાઈ જશે. છતાં તેમણે તેના તમામ સાથી દેશોની સલાહ ન માની. તેમનું એક વાક્ય હતું કે હું મારા દેશ માટે ને મારા નાગરિકો માટે બધું બરબાદ થઈ જાય તો પણ તેના માટે તૈયાર છું. અને ત્યારબાદ આ યુદ્ધની શરૂઆત થઈ. આપને જણાવી દો કે આ યુદ્ધની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઇઝરાયલમાં એક તહેવાર ચાલતો હતો અને આ તહેવારમાં હજારો ઇઝરાયલી નાગરિકો ઉત્સવ મનાવતા હતા અને ત્યારે હમાસના આતંકીઓએ એટેક કરી તેના લગભગ 221 નાગરિકોને બંધક બનાવી લીધા. એટલું જ નહીં, એક બાજુ નાગરિકોને બંધક બનાવી અને બીજી બાજુ હમાસના આતંકીઓએ ઇઝરાયલની સરહદની કાટાળી વાડ અને દરવાજાઓ તોડી તે ઇઝરાયલના અનેક શહેરોમાં ઘૂસી ગયા અને ત્યાં તેમણે ઇઝરાયલી નાગરિકોનો અને પરિવારોનો તેના ઘરમાં નરસંહાર કર્યો. 4 થી 5 કલાક ચાલેલા નરસંહારે ઇઝરાયલને હચમચાવી દીધું અને ત્યારબાદ ઇઝરાયલી સરકારે તત્કાલ એક્શન લીધું કે જેમણે આપણા દેશમાં આવીને આપણા નાગરિકોનો નરસંહાર કર્યો છે તેના ધરતી ઉપર જીવવાનો કોઈ અધિકાર નથી અને તેથી ઇઝરાયલે તેને યુદ્ધ જાહેર કર્યું
અને ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ ગાઝા અને પેલેસ્ટાઇનના અનેક વિસ્તારો ઉપર ભીષણ બોમ્બારી કરી. અનેક હમાસના સભ્યો, હમાસના ટોચના કમાન્ડરોને નેસ્તો નાબૂદ કરી દીધા. પણ જ્યારે આ યુદ્ધ ધીમે ધીમે આગળ વધતું ગયું ત્યારે તેમાં બીજા આતંકી જૂથો જોડાતા ગયા અને તેમાં સૌથી મુખ્ય નામ હતું હિઝબુલ્લાહ. હિઝબુલ્લાહ લેબનોનમાં છેલ્લા 20 થી 25 વર્ષથી સક્રિય એક આતંકવાદી જૂથ છે. કહેવાય છે કે લેબનોનની સરકાર તેને શરણ આપે છે, તેમને વિદેશોમાંથી ફંડિંગ મળે છે, તેને વિદેશોમાંથી હથિયાર મળે છે અને તેથી ઇઝરાયલ સતત તેનો વિરોધ કરી રહ્યું છે. ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહને જે પણ ફંડિંગ મળે છે, જે હથિયાર મળે છે, તે તેના દેશની સામે તેનો ઉપયોગ કરે છે. અમેરિકા સહિત યુરોપના અનેક દેશોએ હિઝબુલ્લાહને આતંકવાદી જૂથમાં સામેલ કર્યું છે, એટલે કે તેમાં પ્રતિબંધ છે. અને તે જ હિઝબુલ્લાહ લેબનોનની સરહદ ઉપરથી ઇઝરાયલને સતત હુમલા કરે છે અને તેથી માનવામાં આવે છે કે ઇઝરાયલ કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે હિઝબુલ્લાહ ઉપર એટેક કરવા હંમેશા તત્પર, એટલે કે તૈયાર રહે છે. અને તેથી જ આ પેજરનો વિસ્ફોટ છે તેમાં આરોપની આંગળી ઇઝરાયલ તરફ ચીંધાઈ રહી છે. આ ઓર્ડર તાઇવાનની કંપનીને હતો. આપને તે પણ થશે કે તાઇવાનની કંપનીને ઓર્ડર હશો લેબનોન પહોંચાડવાના હતા, તો કઈ રીતના વિસ્ફોટ થઈ શકે? હું ફરી એકવાર આપને કહેવા માંગીશ કે તાઇવાનની જે ગોલ્ડ એપોલો નામની કંપની છે તેને હિઝબુલ્લાહે 3000 પેજરનો ઓર્ડર આપ્યો અને આ ઓર્ડર જ્યારે કમ્પ્લીટ થયો અને તાઇવાનથી તે પેજર નીકળ્યા લેબનોન જવા માટે જે ટ્રાન્સપોર્ટેશનમાં, તે ટ્રાન્સપોર્ટેશનને વચ્ચે જ હેક કરી લેવામાં આવ્યું હતું અને પેજરની અંદર એક એવી ચિપ હતી કે જ્યારે પેજર તમે ઓન કરો તો તે ઓન થતાની સાથે તેની જે બેટરી છે તે ગરમ થાય, લિથિયમ હતી અને તે રસની જેમ પીગળે અને પીગળીને જ્યારે એકસાથે ભેગી થાય એટલે તેમાં બ્લાસ્ટ થાય. આ તમામ પ્રવૃત્તિઓ હિઝબુલ્લાહનો જે દાવો છે તે પ્રમાણે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે કરી છે અને આ તમામ વિસ્ફોટક ફીડ કરી, હેક કરી અને પેજરને ફરી એકવાર ટ્રાન્સપોર્ટેશન દ્વારા લેબનોન પહોંચાડી દેવામાં આવ્યા. લેબનોનમાં તો ખબર જ નહોતી કે આની અંદર એક કાવતરું છે, એક ષડયંત્ર છે. પેજર આવ્યા એટલે જે લોકોને આપવાના હતા તેને પેજર આપી દેવામાં આવ્યા અને મોબાઈલનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપવામાં આવી, કારણ કે મોબાઈલ ટેકનોલોજી છે તે પ્રમાણે મોબાઈલ ટ્રેક થઈ શકે અને ઇઝરાયલ તેને નિશાન બનાવી શકે, તેથી પેજરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી. હિઝબુલ્લાહે તે પણ આરોપ લગાવ્યો કે આખું કાવતરું 4-5 મહિના પહેલા ઇઝરાયલની ધરતી ઉપર જ રચવામાં આવ્યું છે અને આ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનો જ આમાં હાથ છે. હજી સુધી ઇઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા કે સત્તાવાર નિવેદન નથી આવ્યું, પણ લેબનોનમાં થયેલા આ વિસ્ફોટને કારણે આખું વિશ્વ ચિંતામાં છે. વિશ્વના અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ સંવેદના વ્યક્ત કરી છે લેબનોનના જે લોકો મૃત્યુ પામ્યા છે અને જે લોકો ઘાયલ થયા છે તેના પ્રત્યે. વિશ્વના દેશોને ચિંતા છે કે હવે ઇઝરાયલ ને લેબનોન વચ્ચે ક્યાંક બીજું યુદ્ધ છેડાઈ ન જાય, કારણ કે મિડલ ઇસ્ટમાં અત્યારે જો જોવા જાય તો વાતાવરણ તંગ છે. એક બાજુ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન એટલે કે હમાસનું યુદ્ધ, બીજી બાજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ. હવે એવું માનવામાં આવે છે કે રશિયા નાટોની સામે યુદ્ધ કરી શકે છે. જો આ રીતના થાય તો માનવામાં આવે છે વિશ્વના જે નિષ્ણાતો છે, જે રાજનૈતિક કે જે પણ ડિફેન્સ નિષ્ણાતો, તેનું કહેવું છે કે વિશ્વ આખું ત્રીજા વિશ્વયુદ્ધમાં ધકેલાઈ જશે. એશિયાના દેશોની ધરી એક બાજુ થશે, યુરોપના દેશોની ધરી એક બાજુ થશે. તો માનવામાં આવે કે ઇઝરાયલ ઉપર જે આરોપ લાગ્યા છે તેની ઇઝરાયલ સત્તાવાર પ્રક્રિયા આપશે અને નિવેદન આપશે, પણ કહેવાય છે કે ઇઝરાયલના સિક્રેટ બોમ્બે તેના દુશ્મન દેશોને હચમચાવી દીધા છે. નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.